મિત્રો, હળવદમાં જે ધાંગધ્રા રોડ ઉપર રોડની જે વચ્ચે ડિવાઈડરનું કામ ચાલી રહ્યું છે, તો હજી ગઈકાલે જ આ ડિવાઈડરનું આરસીસી જે કહેવાય ને આરસીસી કરેલું છે ડિવાઈડરની દિવાલ. તો આપ જોઈ શકો છો કે કાલે જ હજી ડિવાઈડર બનાવ્યું છે અને આજે તિરાડ પડી છે. કોઈ એમ કે આ કદાચ સામાન્ય તિરાડ છે, તો મિત્રો આ સામાન્ય તિરાડ નથી. આ જોવો કેટલો આમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. બંને સાઈડ તિરાડ છે, બે બાજુની સાઈડ તિરાડો પડી છે. એટલે કેટલું ખરાબ ક્વોલિટીનું કામ થઈ રહ્યું છે એનો જીવતો જાગતો પુરાવો, આ ભ્રષ્ટાચારનો પુરાવો ખાસ કરીને નગરપાલિકા તંત્ર, ચીફ ઓફિસર અને સત્તાવાળાઓ આમાં ધ્યાન આપે. કારણ કે ચીફ ઓફિસર અને એન્જિનિયર કે જે કંઈ પીએમસીના એન્જિનિયર છે એની જવાબદારી બને છે. કારણ કે સત્તા પક્ષના લોકો તો ભ્રષ્ટાચાર અને અંદરોઅંદરની ટાંટિયા ખેંચ અને બાજુઓમાંથી જ ઊંચા નથી આવતા. એટલે એમની પાસેથી હળવદના લોકોને અપેક્ષા રાખવી વ્યર્થ છે. આપ જોવો 2-3 ફૂટના અંતરે તિરાડો પડેલી છે. હજી ગઈકાલે જ આ કામ કર્યું છે અને કેટલું ખરાબ કામ થઈ રહ્યું છે એનો જીવતો જાગતો પુરાવો. આ જે જાહેરમાં કામ થઈ રહ્યું છે છતાં પણ 2 દિવસથી કોઈને પણ દેખાતું નથી. આપ જોઈ શકો છો, આજે પણ કામ ચાલુ છે. આ જોઈ શકો છો, કોઈ પણ પ્રકારનું ફિનિશિંગ નહીં, કોઈ પણ પ્રકારનું લેવલિંગ નહીં અને એટલું બોગસ કામ થાય છે કે મિત્રો તાત્કાલિક આ કામને સુધારવામાં નહીં આવે અથવા તો રોકવામાં નહીં આવે તો આ પ્રજાના જે પરસેવાના પૈસા છે એનો કહેવાય ને કે ખુલ્લે આમ વ્યય થઈ રહ્યો છે. આપ જોઈ શકો હો કેવી તિરાડો પડી છે. આ તિરાડો એટલે ખાસ સત્તા પક્ષ પાસેથી તો કોઈ પણ પ્રકારની હળવદવાસીઓને અપેક્ષા જ નથી, પરંતુ ચીફ ઓફિસર અને નગરપાલિકા તંત્ર આમાં ખાસ ધ્યાન આપે અને તાત્કાલિક ધોરણે આ જે નબળી ગુણવત્તાનું આ ભ્રષ્ટાચારી જે કામ થઈ રહ્યું છે એને રોકે અને આ કામની અંદર સુધારો કરે એવી અપેક્ષા.